વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલના નિધનના સમાચાર સામે આવ્યા છે। યોગેશ પટેલ છેલ્લા કેટલાય સમયથી હૃદય રોગની બીમારીથી પીડાતા હતા। છેલ્લા કેટલાય સમયથી એવું કહેવાય છે કે એ બીમાર રહેતા હતા અને અત્યારે સમાચાર આવ્યા છે કે પ્રાઇવેટ હોસ્પિટલમાં એ દાખલ હતા અને પછી એમનું મૃત્યુ થયું છે। યોગેશ પટેલની કારકિર્દીની વાત કરીએ તો એ ખૂબ લાંબી કારકિર્દી છે। સ્થાનિક લોકો અને સ્થાનિક નેતાઓથી લઈને બધા જ લોકો એમને ખૂબ પ્રેમ પણ આપતા હતા। ખૂબ સિનિયર નેતા રહ્યા છે યોગેશ પટેલ। 36 વર્ષ જેટલું એમનું શાસન એ વડોદરામાં રહ્યું છે અને છેલ્લા 8 ટર્મથી એ વડોદરાના અલગ અલગ વિસ્તારોમાંથી ચૂંટણી પણ લડે તો પણ જીતતા આવ્યા છે। યોગેશ પટેલની કારકિર્દી આમ સિનિયર નેતા તરીકે ભારતીય જનતા પાર્ટીના ખૂબ સિનિયર નેતા ગણાય છે। રાજ્ય કક્ષાના મંત્રી પણ રહી ચૂક્યા છે। જ્યારે રૂપાણી સરકાર હતી ત્યારે રાજ્ય કક્ષાના મંત્રી રહી ચૂક્યા છે। યોગેશ પટેલના નિધનથી હવે એ સીટ ખાલી થઈ છે। એમાં 6 મહિનાની અંદર પેટા ચૂંટણી થવા જશે। પણ અત્યારે દુઃખદ સમાચાર એ છે કે એક એવા નેતા કે જે ખૂબ જૂના હતા, વિસ્તારને એકદમ સારી રીતના પરખતા હતા, ત્યાંના લોકોના મુદ્દા ઉઠાવતા હતા, અનેક આંદોલનો પણ એમને કર્યા છે, એ યોગેશ પટેલનું નિધન થયું છે। જે સંપૂર્ણ માહિતી મળી છે પ્રમાણે છેલ્લા કેટલાય સમયથી એ હૃદયરોગની બીમારીથી પીડાતા હતા। વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં 2 દિવસ અગાઉ એ સારવાર હેઠળ ત્યાં દાખલ થયા હતા અને પછી એમનું મૃત્યુ થયું છે એવા સમાચાર આજે આવ્યા છે। જોકે આની થોડા દિવસ પહેલાં જ ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું મૃત્યુ પણ થયું હતું। 6 માર્ચ 2026ના રોજ એમનું મૃત્યુ થયું। એના પછી ત્યાં પેટા ચૂંટણી થઈ અને પછી એમના દીકરા ત્યાંથી જીત્યા પણ છે। યોગેશ પટેલ વડોદરાની જનતામાં ખૂબ લોકપ્રિય નેતા એટલે પણ હતા કારણ કે છેલ્લા 8 ટર્મથી એ જીતતા આવતા હતા। એટલે 36 વર્ષથી યોગેશ પટેલ એવું કહેવાય કે સત્તામાં રહ્યા છે અને આટલા સમયથી એ જીતતા આવ્યા છે। 2022ની ચૂંટણી પણ જીત્યા, એની પહેલાં પણ જીત્યા હતા અને રાજ્યકક્ષાના મંત્રી રહી ચૂક્યા છે। એટલે રૂપાણીની સરકાર એવું કહેવાય કે એ સમયમાં એ રાજ્યકક્ષાના મંત્રી રહ્યા છે અને પોતાના સવાલો અને મુદ્દાઓ પણ ઉઠાડ્યા છે। એટલે વડોદરાની જનતા માટે અને વિસ્તાર માટે અત્યારે સૌથી મોટી ખપ કહેવાય કારણ કે એક ધારાસભ્ય જે દમખમ હતા, સિનિયર હતા, તેને રગરગથી ઓળખતા હતા, એ ધારાસભ્યનું નિધન થયું છે। ઘણા બધા આંદોલનો પણ એમણે કર્યા છે અને ઘણા બધા એવા મુદ્દાઓ છે જે ધારાસભ્ય તરીકે એમને વિધાનસભામાં પણ ઉઠાવ્યા છે। એટલે યોગેશ પટેલના મૃત્યુના સમાચાર પછી બધા એમને કાકા તરીકે યાદ રાખતા હતા। એટલે યોગેશ કાકા કહેતા હતા। એ સિનિયર પણ હતા અને લોકોને એટલા પ્રિય પણ હતા એટલે એમનું ગુલામનું નામ કાકા પડી ગયું હતું અને એટલે જ યોગેશ પટેલના નિધન પછી ત્યાંના સ્થાનિક ધારાસભ્યથી લઈને વિપક્ષના નેતાઓ પણ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે કે યોગેશ પટેલની ખોટ પૂરી કરવી એ ખૂબ અઘરી છે। અત્યારે જેટલી માહિતી આવી છે તમારા સુધી પહોંચાડી છે। આગળ જે પણ માહિતી આવતી રહેશે એ પહોંચાડતા રહીશું। નમસ્કાર।